છો ને આજે આપણે બનાવવાના છે ભરેલા મરચાંના ભજીયા અને ડુંગળીના ભજીયા। ધીમી ધારે વરસાદ શરૂ છે કાલનો અને વરસાદ શરૂ હોય એટલે ભજીયા ખાવાનું મન તો થાય જ નહીં। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ। તો ભજીયા બનાવવા માટે મેં અહીંયા લાડવા લીધા છે, જે પીળા લાડવા આવે તે, મોળા મરચાં, કોથમરી, ફરાળી સેવડો, ચટણી, ગાંઠિયા, ડુંગળી, લસણ ને બટેકું। તો આપણે ડુંગળીને ઝીણી ઝીણી કટિંગ કરી નાખવાની છે પતલી સાઈઝમાં, લસણની ફોતરી કાઢી લેવાની છે અને મરચાંમાંથી રગું કાઢી લેવાની છે। તો સૌથી પહેલાં આપણે મરચાંને સીધો કટ લગાવી લઈશું અને આવી રીતના બીવાળો ભાગ આવે ને તે કાઢી લેવાનો। આવી રીતના મરચાંને આવી રીતના બી કાઢી લેવાના છે। બધા જ મરચાંને રગું કાઢી લીધી છે અને મરચાંની પટ્ટી થોડી કરી લીધી છે, જે વાંકા ચૂકા મરચાં હતા તેની। તો હવે આપણે મસાલો બનાવીશું। એક મિક્સર જાર લઈશું, એક પેકેટ ગાંઠિયાનું આવે તે નાખી દીધું છે, ફરાળી ચેવડાનું એક પેકેટ નાખી દીધું છે। ઢાંકણ ઢાંકી મિક્સરમાં ક્રશ કરી લઈશું। મિક્સરમાં ક્રશ કરી લીધું છે તો તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું। ડીશને આપણે સાઈડમાં જવા દઈશું અને આ લસણની બધી જ કળીઓ આપણે ફોલી લેવાની છે। લસણની કળીઓ આપણી ફોલાઈ ગઈ છે તો તેને પણ આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાની છે। તેની સાથે આપણે આદુનો ટુકડો પણ નાખી દેવાનો છે, સરસ રીતે ક્રશ કરી લઈશું। સરસ રીતે ક્રશ કરી લીધું છે તો તેને પણ આપણે આ મસાલો જે આપણે આ સેવડો અને ગાંઠિયા મિક્સરમાં ક્રશ કર્યું તો તેને ભેગું જ ઉમેરી દેવાનું છે। મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, અડધા લીંબુનો રસ, એક આ લાડવો લઈશું। જો મરચાં વધારે હોય તો આ બધો જ મસાલો વધારે લેવાનો। થોડા કાપેલા ધાણા નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। સરસ રીતે મેં મિક્સ કરી લીધું છે। હવે આપણે મરચાંને આવી રીતના ભરી લેવાના છે। બધા જ મરચાં આવી રીતે ભરી લેવાના છે। તો મેં અહીંયા બધા જ મરચાં ભરી લીધા છે। મેં અહીંયા ઢોકળિયું રાખી દીધું હતું અને તેમાં પાણી ગરમ થવા રાખી દીધું છે અને પાણી પણ ગરમ થઈ ગયું તો તેમાં આપણે આ મરચાં ગોઠવી દઈશું। આ મરચાંને આપણે વરાળે બફાવા દઈશું। તો મેં અહીંયા એક મોટું વાસણ લીધું છે અને તેમાં આપણે ચણાનો લોટ ઉમેરશું અને થોડું પાણી ઉમેરશું। થોડું પાણી ઉમેરતું જવાનું છે અને સરસ એવું બેટર બનાવતું જવાનું છે।
આપણું સરસ એવું બેટર બની ગયું છે. તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. થોડી વઘાણી ઉમેરશું, મિક્સ કરી લઈશું. તમારે અજમા ઉમેરવા હોય તો તે પણ ઉમેરી શકો છો. સરસ એવું આપણું આ બેટર બનીને રેડી થઈ ગયું છે. તો આપણે આ મરચાં બફાઈ ગયા છે, ગેસ બંધ કરી દઈશું. અને આ મરચાંને આપણે કાઢી લઈશું. આવી જ રીતના બધા મરચાં કાઢી લેવાના છે. મેં અહીંયા બધા જ મરચાં કાઢી લીધા છે. તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલને આપણે ગરમ થવા દઈશું. તો આપણે આ તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે આ ભજીયા તળી લેવાના છે. હાલો વરસાદના ગરમા ગરમ ભજીયા ખાવા. મોઢામાં પાણી આવી જાય છે. જો તમને મારો ભજીયાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.